નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવના ચાલો મળીએ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું કૃષ્ણકાંત ભાટિયા. મિત્રો, ભુજમાં તારીખ 18 જૂનથી તારીખ 20 જૂન એટલે કે 18, 19 અને 20/6 પુસ્તક મેળાનું આયોજન થઈ રહ્યું છે અને VRTI માંડવી, મને લાગે છે કે હવે આ સંસ્થાનો કોઈ પરિચય ન આપવાનો હોય. સમગ્ર ગુજરાત આ સંસ્થાને ઓળખે છે, એના કામને ઓળખે છે, એના સ્પર્શને અનુભવે છે. તો VRTI માંડવી દ્વારા 100મા પુસ્તક મેળાનું આયોજન છે. તે 18 જૂનથી 20 જૂન સુધી કતીરા પાર્ટી પ્લોટ લોહાણા મહાજનવાડી ખાતે આ મેળો યોજાવાનો છે. ત્યારે આજે આપણી વચ્ચે મા ન્યૂઝના સ્ટુડિયોમાં VRTIના શિક્ષણ પ્રકલ્પના વડા ગોરધન પટેલ કવિભાઈ એ ઉપસ્થિત છે. કવિભાઈ, આપનું સ્વાગત છે. કવિભાઈ, સૌથી પહેલાં તો અમારા જે દર્શક મિત્રો છે એને તમે તમારી સંસ્થાના માધ્યમથી આજે 100મો પુસ્તક મેળો યોજવા જઈ રહ્યા છો, તો એના આયોજન વિશે અને એ પુસ્તક મેળાની અંદર શું છે, કયા પ્રકારના પુસ્તકો છે, કેટલા પબ્લિશર એમાં જોડાયેલા છે, એની થોડી માહિતી અમારા દર્શક મિત્રોને આપો. VRTI દ્વારા 100મો પુસ્તક મેળો જે છે 2010થી શરૂ કરેલી યાત્રા આજે 100 પુસ્તક મેળા સુધી પહોંચી છે. 100મા પુસ્તક મેળામાં ભુજમાં 18, 19, 20 પૂરેપૂરા 3 દિવસ 50% ડિસ્કાઉન્ટથી કોઈ પણ પુસ્તક કોઈ પણ વ્યક્તિને સંસ્થાને આપવાની એક અમારી જાહેરાત છે. આની અંદર ગુજરાતના 25 થી 15 ઉપરાંત પ્રકાશકોના વૈવિધ્યસભર બાળ સાહિત્ય, આરોગ્ય, મેનેજમેન્ટ, સ્કિલ ડેવલપમેન્ટ, નવલકથાઓ, નવલિકાઓ, પ્રવાસનથી માંડીને શૈક્ષણિક બધું જ સાહિત્ય, બધા જ પુસ્તકો ત્યાં ઉપલબ્ધ થશે અને 4000 જેટલા ટાઇટલ ડિસ્પ્લે થશે. એમાં તમામ પુસ્તકોમાં અમે 50% ડિસ્કાઉન્ટ પણ આપીશું. આ એની પ્રાથમિક માહિતી છે. હવે કવિભાઈ, આ જે 100મો પુસ્તક મેળો છે, તો તમારી એક પહેલા મેળાથી કરીને 100 પુસ્તક મેળા સુધીની આ જે સફર છે, આ સફરને તમે કઈ રીતે જુઓ છો? 2010માં સ્વર્ગસ્થ DP સાધુ, દામોદર સાધુ શિક્ષણ ખાતાના અધિકારી કચ્છમાં હતા. તે સમયે એમની સાથે શિક્ષણમાં કામ કરવાનું અવારનવાર બનતું. ત્યારે 2010માં એમણે એક વાત કરી કે અમદાવાદ, રાજકોટ બધે પુસ્તકો લેવા જવા પડે છે, તો આપણે ઘર આંગણે એવું કંઈક વેપારીઓને બોલાવી કે કોઈ રીતે પ્રદર્શન ન મૂકી શકીએ કે છોકરાઓ લઈ જાય, વિદ્યાર્થીઓ સીડો. ત્યારે મેં કહ્યું કે વેપારીઓને બોલાવવું બહુ અઘરું પડે, એના કરતાં આપણે કોને બોલાવીએ કોને નહીં. આપણે પોતે જ બધાના મંગાવીને પુસ્તક મેળો શરૂ કરીને 2010 માંડવી રોટરી હોલમાં પહેલો પુસ્તક મેળો કર્યો. ત્યારથી આજ સુધીમાં ક્રમશઃ આગળ વધતા કચ્છ ઉપરાંત ગુજરાતમાં અને મુંબઈ સુધી આ વ્યાપ વધ્યો છે. અમને કહેતા આનંદ થાય છે, કચ્છના નાનામાં નાના ગામડાથી માંડીને ભુજ સેવા સિટીમાં અને ત્યાંથી કરીને ગુજરાતના સુરત અને મુંબઈ જેવા મહાનગરોમાં ટોટલ 100 પુસ્તકો મેળા થયા છે. એમાં 73 તો માત્ર કચ્છમાં થયા છે, બાકીના 12 થયા છે. હવે જ્યારે પ્રથમ પુસ્તક મેળો તમારો યોજાયો હતો ત્યારે અને આજે આ જ્યારે 100મો પુસ્તક મેળો યોજાય છે, તો તમે કયો મોટો કોઈ ફેરફાર આમાં તમને જોવા મળે છે? આમાં અનુભવે શીખતા અમે તો આગળ વધ્યા છે, પણ સમય પ્રમાણે સાહિત્ય જગતમાં પણ ફેરફાર થતા રહેતા હોય અને એ સ્વાભાવિક છે અને એને અનુરૂપ અમે પણ ફેરફારો કર્યા છે. શરૂઆત ત્યારે કરી ત્યારે CDનો પણ જમાનો હતો, અમે CD પણ વેચતા. હવે અત્યારે CDનો જમાનો નથી. અમે તે વખતે બહુ નાને પાયે કામ કરતા, અત્યારે અમારે ખૂબ વિશાળ પાયે કામ કરવું. ત્યાર પછી ફેરફાર એ આવ્યો બહુ મોટો કે શાળાઓને સરકારે ગ્રાન્ટ આપવાની શરૂ કરી પુસ્તક ખરીદી માટે.
અને એ થોડા વર્ષો શાળા કક્ષાએ ગ્રાન્ટ મળી છે એને કારણે શાળાઓને કચ્છમાં પુસ્તકો લેવા તો ફરજિયાત હતા. ગ્રાન્ટ મળી તો અમદાવાદ જવું પડે, રાજકોટ જવું પડે અને નિયમ હોય કે આટલા આટલા વિષયના જોઈએ અમુક નીતિ નિયમ પ્રમાણે, તો સ્વાભાવિક છે સ્કૂલોના મેનેજમેન્ટને આચાર્યને બહાર જવું પડે, પ્રવાસ ખર્ચ લાગે, સમય અને અલગ અલગ દુકાનોમાં ફરવું પડે. ત્યારે એક જ જગ્યાએથી બધા પ્રકાશકોના મળે અને ગ્રાન્ટનો સારો ઉપયોગ કરી શકે, પોતાની પસંદગીને મળે. આ રીતે ફેરફાર કરતાં કરતાં અમે વિષય વૈવિધ્ય પણ ફેરફાર કર્યો. સરકારને નિયમ પણ ધ્યાનમાં રાખ્યા, વિદ્યાર્થીઓની કક્ષાને પણ ધ્યાનમાં રાખ્યા, કોલેજોથી મને બાલ મંદિર સુધીને ધ્યાનમાં રાખીને અમે આમાં ફેરફાર કરતા રહ્યા, હજી પણ કરતા રહ્યા છીએ. હવે ગોરધનભાઈ, તમારા 100મા પુસ્તક મેળાની કોઈ ખાસ વિશેષતા છે ખરી? મોટી વિશેષતા એ છે સાહેબ કે અમે હમણાં જ કહ્યું ગ્રાન્ટ મળતી હતી, અત્યારે ગ્રાન્ટ મળતી નથી. અત્યારે સ્કૂલોને ગ્રાન્ટ નથી મળતી. હા, સરકાર પુસ્તકો ખરીદીને સ્કૂલોને આપે છે, પણ સ્કૂલને જે ગ્રાન્ટ મળતી હતી એ લગભગ બંધ થઈ છે હવે. એને કારણે શું થયું છે, નાની નાની સ્કૂલોને પુસ્તકો પોતાની પસંદગીના લેવા માટે અમે એક યોજના મૂકી છે કે ભાઈ સરકારની ગ્રાન્ટ નથી તો કાંઈ વાંધો, સરકાર પુસ્તકો ખરીદીને આપે પણ એમાં ઘણીવાર પસંદગીના ન પણ મળે, ત્યાંથી ખરીદીને આવતા હોય. તો એને માટે અમે એક યોજના મૂકીશ. કોઈ પણ સ્કૂલ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ લાઇબ્રેરી કોઈ ભેદભાવ વગર 2,500 રૂપિયાના મિનિમમ કેશ પેમેન્ટના એટલે નેટ પેમેન્ટના પુસ્તકો ખરીદશે તો અમે 2,000ના બીજા ભેટ પણ આપીશું. એનો સીધો અર્થ એ થાય કે 2,500 રૂપિયાના પુસ્તકો ખરીદનારને 50% ડિસ્કાઉન્ટ તો છે જ, એને કારણે 5,000ના મળશે, પણ 2,000ના ભેટ પણ અમારા પ્રકાશનના આપીશું. જેને કારણે 2,500 સામે કોઈ પણ સ્કૂલ, કોઈ પણ કોલેજ, કોઈ પણ સંસ્થા, કોઈ પણ લાઇબ્રેરી ને 7,000ના પુસ્તકો 2,500 સામે મળશે. આ એક ખાસ યોજના અમે મૂકી છે. કવિભાઈ, આ પુસ્તક મેળાની VRTIએ જે પરંપરા જાળવી રાખી, એક મેળાથી કરીને આજે 100મો એટલે એ બહુ મોટું સફળ છે, મોટી યાત્રા છે. તો એની પાછળ કોઈ રહસ્ય છે ખરું આ પરંપરા જાળવવા પાછળનું? રહસ્ય તો અમને આ અનુભવમાંથી જ મેળવ્યું છે. અમારું રહસ્ય ન કહી શકાય પણ અમને બળ એમાંથી જ મેળવ્યું છે, અનિવાર્યતા દેખાય છે એટલે જાળવું છે. દરેક પુસ્તક મેળામાં કંઈક ને કંઈક નવા નવા અનુભવ થાય છે. અમે જોયું છે કે બાળકો બહુ નાની નાની પુસ્તિકાઓ પણ ખરીદીને વાંચે છે અને લાઇબ્રેરીઓ એની રીતે લે છે. વાચક વર્ગને કુતૂહલતાપૂર્વક પુસ્તકો જોવાનું મન થાય પછી ખરીદવાનું મન થાય. એટલે અમારા પુસ્તક મેળાનો હેતુ વેચવા સાથે પ્રદર્શનનો પણ રહ્યો છે. એમાંથી અનેક અનુભવો એવા થયા કે આ તો અનિવાર્ય છે. એમાં કચ્છ વિસ્તારમાં તો બહુ જ જરૂરિયાત દેખાણી અમને કે ગામડાઓના લોકો ક્યાં લેવા જશે. ખાલી ભુજ શહેરમાં આવવું હોય તો અબડાસા વિસ્તારના કે દૂરના વિસ્તારના લોકોને તકલીફ પડે. એટલે ખરેખર કહું તો રહસ્ય કાંઈ નથી, પણ એક સ્કૂલોને, લાઇબ્રેરીને, પબ્લિકને જે રીતે રસ જાગૃત થયો છે એ જાગૃતતા જે અમને જાગૃત રાખ્યા છે, એની જે જરૂરિયાત છે એને કારણે અમે વધુ વધુ આગળ વધતા રહ્યા છે. અને પછી તો બહાર ખબર પડી જેમ જેમ તો અન્ય શહેરોમાં આમંત્રણ મેળા મળવા. અમે સુરત 2 પુસ્તક મેળા કર્યા, ભાવનગરમાં 3 કર્યા, પાલીતાણામાં કર્યો, ઘોઘા, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પાલનપુર, મોડાસા, અનેક વિસ્તારોમાં અમારો વ્યાપ વધ્યો છે. બધાને એમ લાગે છે કે આની જરૂરિયાત આજના સમયમાં ખૂબ છે. ઘર આંગણે સારા પુસ્તકો મળે અને સાથે ગ્રામોત્થાનની અમારી સંસ્થા પણ ગ્રામ વિકાસની જ્યારે સર્વાંગી વિકાસની વાત કરીએ ત્યારે પુસ્તકો અનિવાર્ય છે, વાંચન અનિવાર્ય છે, શિક્ષણ પણ અનિવાર્ય છે. એટલે અમને એમ લાગે છે કે અમારી જે મૂળ ધ્યેય છે ગ્રામોત્થાન સાથે સર્વાંગી વિકાસ, એને પૂર્તિ કરતો આ પ્રકલ્પ છે અમારો. કવિભાઈ, મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં માણસોનો પુસ્તક પ્રત્યેનો રસ ઘટ્યો છે એવું કહે છે ઘણા બધા. તમારું શું માનવું છે? આવી વાતો આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ પણ વાસ્તવિકતા અમે સ્વીકારી શકતા નથી આ વાતની. હકીકત એવું નથી. અમે 2 દાખલા આપણે આપી દઉં. નાનામાં નાનું ગામ મોથાળા, કચ્છનું, ત્યાં અમે ગયા વર્ષે પુસ્તક મેળો 2 જ દિવસનો કર્યો હતો અને 3.5 લાખના પુસ્તકો વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, ગામ લોકો ખરીદી ગયા હતા. શાળાઓ. આ મોથાળાનો દાખલો. માત્ર નાનામાં નાના. મેગા સિટીની વાત કરીએ તો જામનગરમાં
અમે 3 દિવસમાં 19 લાખના પુસ્તકો વેચાતા, સુરતમાં 2 દિવસમાં 15 લાખના વેચાતા. ક્યાંક અમને નિષ્ફળતા મળી હોય એના સંજોગો હોય, એના કદાચ સમય યોગ્ય ન હોય પુસ્તક મેળાનો, એવું બને. પણ અમારા 100 પુસ્તક મેળાઓમાં અમને ક્યાંય એવું નથી લાગ્યું કે વાંચન ઘટ્યું છે, લોકો ખરીદતા નથી, આ અમને ક્યાંય નથી લાગ્યું. પણ એમાં સ્પષ્ટ વાત છે કે અમારે પોતાને સજાગ રહેવું પડે છે. વર્તમાન સમયમાં વિદ્યાર્થીઓને, યુવાનોને શું જોઈએ છે, કેવું વાંચન જોઈએ છે, આ જો આપણે ધ્યાનમાં રાખીએ તો ચોક્કસ આજે પણ પુસ્તકો માટે સાહેબ આપને નવાઈ લાગશે. અમે જામનગરમાં 1 થી 3 બપોરે બંધ હોય પુસ્તક મેળો, સવારે 9 થી 1, 3 થી 8. 3 વાગે અમે જ્યારે પુસ્તક મેળા માટે ડોર ખોલીએ, હોલનું અમારું પ્રવેશ દ્વાર, ત્યારે લોકોની ભીડ બહાર ઊભી અમે જોઈ છે. પુસ્તક મેળામાં અનેક લાઈનો અમે જોઈ છે. એટલે નથી ખરીદતા એ વાત આપણે બહુ સ્વીકારી શકતા નથી. એને અનુરૂપ પણ જોઈએ અને પ્રદર્શન એવું જોઈએ કે એમાં જોઈ પોતે ખરીદી શકે. ઓનલાઈન ખરીદવામાં ક્યારેક ઘણીવાર એકનું બીજું આવી જતું હોય, ત્યારે આ પુસ્તક મેળાનું માધ્યમ વધુ ખરીદવામાં પ્રોત્સાહિત કરે છે. અને આ વાત એકદમ, અને એક સામાન્ય એવું આપને પણ એક નાનકડો સવાલ પૂછી લઉં કે જો ખરેખર એવું હોત તો ગુજરાતમાં આટલા પ્રકાશકોના, આટલા બિઝનેસના, આટલા વ્યવસાય ફર્મ ચાલતા પણ ન હોત. દિવસ ઉગેને 250-300 પુસ્તકો આ ગુજરાત આપે છે નવા, તો એમનામ થયું પણ ન હોત ને. બિલકુલ બિલકુલ. હવે કવિભાઈ, પુસ્તક અને ડિજિટલ માધ્યમ, એના વચ્ચે તમે કઈ રીતે સંતુલન જુઓ છો? ડિજિટલ માધ્યમ ઉપયોગી ચોક્કસ છે, પણ એ માત્ર પુસ્તકને એક માહિતી માટે, પુસ્તક હાથમાં લઈને જે વાંચવાની મજા છે. કારણ કે વાંચન જ્યારે કરતો હોય વાચક, તો તે વખતે એની આંખ અને મગજ બે પાના ઉપર હોય. અને ડિજિટલમાં જ્યારે કોમ્પ્યુટરમાં વાંચીએ છીએ ત્યારે આંખમાં હોય પણ મગજ એને આંગળીને ટેરવા ઉપર પણ રાખવું પડે, સ્ક્રીન વારે વારે ફેરવવી પડે, પાનું ફેરવવું પડે, એટલે ધ્યાન ભંગ થવાનો એમાં ચાન્સ વધી જાય છે. પહેલાંમાં એકાગ્રતા જે આવે છે એ આમાં નથી આવતી. ડિજિટલ યુગમાં ઓનલાઈન પુસ્તકો પણ મળે છે અને ઈ પુસ્તકો પણ મળે છે, પણ જે આજે પણ હજી રસ જળવાઈ રહ્યો છે પ્રત્યક્ષ વાંચવાનો, મુસાફરીમાં તમે વાંચી શકો, તમે જ્યારે ફ્રી હો ત્યારે વાંચી શકો, તમારી અનુકૂળતાએ વાંચી શકો. એટલે એકાગ્રતા જોયું હોય તો હાથમાં પુસ્તક લઈને વાંચવું પડે, એવું મારું અંગત માનવું છે. VRTIના શૈક્ષણિક અને સાહિત્યિક જે પ્રકલ્પ છે એનો મૂળ ધ્યેય શું છે? સાહિત્યક અને શૈક્ષણિક પ્રકલ્પનો એકમાત્ર ધ્યેય જ્યાં ખૂટતી કડી હોય એ જોડવાનો છે. શિક્ષણ તો સરકાર જવાબદારી છે, શિક્ષણ કાર્ય સરકાર નભાવે છે, એની જવાબદારીઓ સરકાર નભાવે છે. શિક્ષણ કાર્ય સરકાર અને સ્કૂલોના માધ્યમથી કરે છે, પણ એમાં શું ખૂટે છે એ આપણે પૂર્તિ કરવાનો અમારો ધ્યેય છે. અમે કોઈ સ્કૂલનું સંચાલન કરતા નથી, તેમ છતાં અમે સેંકડો સ્કૂલો સાથે કામ કરીએ છીએ. શિક્ષકને કોઈ તાલીમની જરૂર છે તો એ પૂર્તિ કરો, વિદ્યાર્થીને કોઈ ટ્રેનિંગની જરૂર છે તો એને આપણે પૂર્તિ કરીએ, કોઈ પુસ્તકોની જરૂર છે તો એ કરીએ. ખૂટતી કડીઓ જોડીને શિક્ષણને વધુ મજબૂત કરવું. બીજા અર્થમાં એમ કહું કે સરકારની ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓને આપણે ટેકારૂપ થવું, સમાજને પણ એમાં ટેકારૂપ થવું. એટલે પહેલાં તો ખૂટતી કડીઓ જોડવાનું કામ છે, બીજું સમયના અનુરૂપ જાગૃતતા કેળવવાનું, વધુ લોકો રસ લે એ અમારું આમાં એ જ સમાંતરે ધ્યેય પ્રકાશનનું છે, સાહિત્યનું. સાહિત્યમાં જો બધા જ આપણે માતબર પ્રકાશકો પાછળ દોડીશું તો ભવિષ્યના આપણે માતબર લેખકો ક્યાંથી કાઢશું? એટલે નવોદિતોને પણ પ્લેટફોર્મ આપવું જોઈએ, આગળ વધવાની તકો આપવી જોઈએ. આજનો નવોદિત આવતીકાલનો માતબર સર્જક બને એ દિશામાં કામ કરવું એ પણ અમારી પ્રાથમિકતા રહી છે, એ પણ અમારું ધ્યેય રહ્યું છે. અને વૈવિધ્ય સફળતા જાળવવાની છેલ્લી વાત કરું તો પ્રકાશનની જ્યારે વાત આવે છે તો કચ્છમાં બેઠા છે તો કચ્છના ડોક્યુમેન્ટેશન, દસ્તાવેજીકરણ કેટલાક વિષયોના કરવાનું પણ અમારું ધ્યેય છે, કરતા પણ રહ્યા છીએ. પુસ્તક મેળા જેવા જે કાર્યક્રમો છે એ શિક્ષણના વ્યાપક ધ્યેય સાથે જોડાયેલા છે એવું તમે માનો છો? ચોક્કસ. શિક્ષણમાં બાળકના સર્વાંગી વિકાસની વાત જ્યારે આવે છે તો માત્ર પાઠ્યપુસ્તક આધારિત શક્ય નથી. એને માટે અનેક વિષયોમાં પારંગત થવું પડશે. પછી ગમે તે ફિલ્ડ હોય, પણ બાળકને કે વિદ્યાર્થીને કે યુવાનને જ્યારે વર્તમાન સમયને હરીફાઈના સમયમાં પોતે જ્યારે સ્વયં ડેવલપ થવું પડે છે ત્યારે પુસ્તકો ઉત્તમ માધ્યમ છે.
અને એ શિક્ષણને પૂરેપૂરું પૂરક બને છે. એને શિક્ષણને ભોગે થાય એવું નથી, એમાં સપોર્ટ થાય છે પુસ્તકોનું માધ્યમ. કવિભાઈ, વાંચન એ માત્ર જ્ઞાન મેળવવાનું સાધન છે કે વ્યક્તિત્વ ઘડવાનું પણ સાધન છે? જ્ઞાન મેળવવાનું સાધન શિક્ષણ પૂરતું છે, બાકી વ્યક્તિત્વ ઘડતરનું બહુ મોટું માધ્યમ છે. એવા અનેક દાખલા છે કે પુસ્તક વાંચીને માણસ ખૂબ આગળ વધતો હોય. એમાંથી એક તજજ્ઞ જે સેમિનારમાં વાત કરે એ કદાચ મર્યાદિત સમયમાં કરે અને મર્યાદિત લોકો સામે થાય, ત્યારે પુસ્તક એ વ્યાપક છે અને એને વ્યક્તિત્વ ઘડતરનું સૌથી મોટું માધ્યમ પુસ્તક છે. સંસ્કાર ઘડતરનું પણ મોટું માધ્યમ પુસ્તક છે અને જ્ઞાનનું તો છે. સાથે આ બધા પરિબળોમાં પણ પુસ્તક એક લીટીમાં કેવું તો એમ કહું, સર્વાંગી વ્યક્તિત્વ વિકાસની વાત જ્યારે કરીએ એમાં સંસ્કારથી માંડીને પોતાના વ્યવસાયિક પ્રગતિ સુધીનું, એમાં બધે પુસ્તક ખૂબ મહત્ત્વનું માધ્યમ છે. આ તમારા 100મા પુસ્તક મેળવવામાં તમે કેવા પ્રકારના પુસ્તકો છે એ પ્રસ્તુત કરવા માગો છો? પુસ્તકો અમે શરૂઆતમાં મેં કહ્યું તેમ બધા જ વિષયોના છે. ખાસ કરીને શૈક્ષણિક, કારણ કે અમે યોજના મૂકી છે તો વધુમાં બાળ સાહિત્ય પણ હોય અને મેનેજમેન્ટનું પણ હોય, એમાં સ્કિલ ડેવલપમેન્ટના પણ હોય, નવલકથાઓ, નવલિકા, નિબંધો, આરોગ્ય, પ્રવાસન, બધા જ પ્રકારના ધાર્મિક પણ હોય. બધા જ પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના. આપનો પ્રશ્ન છે એટલા માટે અગત્યનો છે. આ પુસ્તક મેળામાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો પણ 50% ડિસ્કાઉન્ટથી મળશે. આજના સમયમાં અમદાવાદ કે રાજકોટથી મંગાવવા પડે કે બહારથી મંગાવવા પડે એ સ્થિતિ, અને એ પુસ્તક જોઈ ન શકે ઓનલાઈન કેવું છે કન્ટેન્ટ. આમાં વિદ્યાર્થી જેને પરીક્ષા આપી એ વ્યક્તિ આવીને પુસ્તક જોવે, હાથમાં પાના લઈને ફેરવે અને એને ગમતું કન્ટેન્ટવાળું પુસ્તક લઈ શકે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના તો છે જ, સાથે ગુજરાતનું દેશનું નવનીત પ્રકાશન ખૂબ આ ક્ષેત્ર વિશાળ છે, એના પુસ્તકો પણ અમે રાખીએ છીએ. અંગ્રેજી મીડિયમની શાળાઓ માટે અંગ્રેજી પુસ્તકો પણ છે, હિન્દી પુસ્તકો પણ છે. એટલે બધા જ કચ્છી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધી ભાષાઓના પુસ્તકો, બધા વિષયોના પુસ્તકો આમાં અમે ડિસ્પ્લે, પ્રદર્શન અને વેચાણ માટે ખુલ્લા મૂકવાના છીએ. 10 રૂપિયાથી પણ 1000 રૂપિયાની કિંમત સુધીના પુસ્તકો અહીંથી મળશે. કવિભાઈ, તમને લાગતું નથી કે આપણે પુસ્તકોની વાતો તો બહુ કરીએ છીએ પણ આપણું વાંચન ઘટતું જાય છે? મેં હમણાં જ વાત કરી, વાંચન ઘટતું જાય એના માટે આપણે પ્રયાસો પણ કરવા પડે, થોડા પ્રયોગો પણ કરવા પડે. અમે અનેક પ્રયોગો કર્યા, વાંચન સ્પર્ધાઓ કરી છે, વિદ્યાર્થીઓને પુસ્તકો આપીને. આપને એક દાખલો આપું કે અમે એક સ્પર્ધા કરી હતી, 300 વિદ્યાર્થીઓને પુસ્તક આપીને વંચાવ્યું હતું, એના રિવ્યૂ પણ લખાવ્યા હતા. એટલે આ બધા થોડા આપણે પ્રયાસો પણ કરવા જોઈએ વાંચન પહેરવા માટેના, અને એ પ્રયોગો અમારા સફળ થયા છે. વાંચન ઘટતું નથી પણ આખી એનો અભિગમ બદલાયો છે. હવે ધીરે ધીરે સાવ એવું નથી કે ઘટતું નથી, ઘટવાના ચાન્સ વધતા જાય છે. ત્યારે આપણે સજાગ રહેવું પડશે. વાંચન પ્રત્યે વધુ વિદ્યાર્થીઓને, બાળકોને, યુવાનોને પ્રેરવા પડશે. એ અમારો અભિગમ છે. કવિભાઈ, 100મા પુસ્તક મેળાના આ અવસરે તમને સૌથી વધુ ગર્વ કઈ વાતનો થાય છે? ગર્વ એ વાતનો છે સાહેબ, એક NGO તરીકે ગુજરાતમાં 100 પુસ્તક મેળા એક સંસ્થાના માધ્યમથી થાય, આ ઘટના ક્યાંય બહુ ઓછી જોવા મળે. આપણે દાવો નથી ક્યાંય નહીં હોય, પણ હજી સુધી આપણે આવું સાંભળ્યું નથી કે કોઈ NGOએ 100 પુસ્તક મેળા પૂરા કર્યા હોય. અને આખા અલગ અલગ વિસ્તારમાં અમે અમારે માંડવીમાં બેસીને 100 પુસ્તક મેળા નથી કર્યા. અમે મુંબઈ સુધી પહોંચ્યા છીએ, પાલનપુર પહોંચ્યા છીએ, સૌરાષ્ટ્રમાં પહોંચ્યા છીએ, જ્યાં જરૂર છે ત્યાં બધે પહોંચ્યા છે. જે બોલાવે ત્યાં અમે તૈયારી કરીને જઈએ છીએ અને ત્યાં બધા પુસ્તકો લઈ જઈએ છીએ. એટલે અમને ગૌરવ એ વાતનો થાય કે કચ્છની એક NGO તરીકે આ રાજ્ય લેવલનું એક મોટું કામ અમે કરી રહ્યા છીએ. તમે આટલા બધા પુસ્તક મેળા યોજ્યા છે, તો એવા કોઈ પુસ્તક મેળાની એવી કોઈ યાદગાર ઘટના છે કે જે તમને હંમેશા પ્રેરણા આપતી રહે? ઘણી ઘટનાઓ છે સાહેબ, બહુ સારો સવાલ કર્યો છે. ઘોઘા પુસ્તક મેળામાં એવું બન્યું હતું, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં પસાત એકદમ દરિયાકાંઠાનો એરિયા, એ વિસ્તાર, સ્કૂલો પણ ઇન્ટિરિયર. ત્યાં એક સફેદ દાઢીવાળા વડીલ આવ્યા પુસ્તક મેળાની મુલાકાતે અને મને એવું કહ્યું કે હું પૂર્વ સરપંચ છું અને
કદાચ તમને અમારા રાજકારણીઓ પ્રત્યે બહુ એટલું સાપ જે હોય તમારી આજ એના શબ્દો હતા, પણ હું બહુ ભણ્યો નથી. તમે બાળકોને આ ઉપયોગી કામ કરવા અમારા સુધી આવ્યા છો કચ્છથી, તો હું 25,000 રૂપિયા તમને આપું. અમારી 5 સ્કૂલોને તમે પુસ્તકો મારા તરફથી ભેટ આપજો. એ ભાઈ 4 ધોરણ જ ભણ્યા હતા એ વડીલ. આ ઘટના એમને હલબલાવી નાખ્યા. કે બીજી એક નાનકડી ઘટના મુન્દ્રાની છેલ્લી કહી દઉં. બિલકુલ. મુન્દ્રામાં હમણાં પુસ્તક મેળો લાસ્ટ કર્યો એની વાત કરી દઉં. મુન્દ્રામાં એક વડીલ આવ્યા કે હું પૂર્વ શિક્ષક છું અને નિવૃત્ત છું, પૂર્વ અધિકારી છું. મારું પેન્શન 9-10 હજાર આવે છે મહિને. એ આ મહિનાનું પૂરું પેન્શન હું મારા ગામની શાળામાં પુસ્તકો માટે આપું છું. એણે અમને પૂરું 10,000નું પેમેન્ટ કર્યું અને પુસ્તકો ખરીદીને ગામમાં મોકલવાનું કહ્યું. ભાવનગર વતન એનું, મુન્દ્રા રીએ નિવૃત્ત જીવન ગાળે ત્યાં મોકલ્યા. પણ એટલેથી નથી પતતું. આ મેસેજ જ્યારે મુંબઈના પ્રવીણ વીરા સાહિત્ય પ્રેમી, નામ બહુ જાણીતું છે, એમને ખબર પડી તો એમણે બીજા 5,000 એ જ શાળાને આપ્યા. આવી જ્યારે ઘટનાઓ અમે જોઈએ છીએ, આ તો એક અલગ પ્રકારની, પણ નાની નાની ઘટનાઓ જોઈએ તો અમને ક્યારેક એવું થાય છે કે બાળક અને વાલી જ્યારે સાથે આવે છે ત્યારે હું ઘણીવાર કહું છું, વાલીઓને વિનંતી કરું છું કે તમે બહાર બેસો થોડી વાર, બાળકને મેળે ફરવા દો કે આ તને ગમશે નહીં, આ તારે વાંચવું નહીં. આ બાળક એને પૂછે છે ત્યારે વાલી એને કોમેન્ટ બીજી કરે, પોતાના અભિપ્રાય આપે. બાળક ઘણીવાર પોતાની પસંદગી લઈ નથી શકતો. ત્યારે અમે વાલીઓને વિનંતી કરીએ બાળકને આપવા દો, બાળકને આવવા દો. અમે એવા અનુભવ કરીએ બાળક કાઉન્ટરો આવે, ખિસ્સામાં હાથ નાખે, પૂરા પૈસા ન હોય, પછી કે સાહેબ હું આ પુસ્તક નહીં લઈ શકું, તો અમે એમ કહ્યું સાહેબ કાલે લઈ આપી જાય છે, વાંધો નથી. એટલે નાના નાના બાળકો પોકેટ મનીથી, નાસ્તાના પૈસાથી પુસ્તકો ખરીદતા હોય એવા સાહેબ હજારો અમને દાખલા મળ્યા છે. પુષ્કળ સ્કૂલોમાં અનુભવ કર્યો છે કે સેંકડો બાળકો પોકેટમાંથી ખરીદે છે. અમે બહુ મોટા દાતાઓ આવીને ખરીદે એ જેટલું મહત્ત્વ છે, એનાથી પણ વિશેષ મહત્ત્વ બાળકો પોતે ખરીદે છે એનું છે. એ અનુભવ અમને ખૂબ પ્રોત્સાહિત કરી રહ્યા છે. કવિભાઈ, છેલ્લે તમને મા ન્યૂઝ ચેનલના માધ્યમથી આ પુસ્તક મેળા વિશે કચ્છના લોકોને તો બરાબર, પણ શાળાના સંચાલકોને અને શાળાના શિક્ષકોને કોઈ સંદેશ આપવો હોય તો તમે શું કહેશો? ચોક્કસ. મારે શાળા સંચાલકોને ખાસ એ કહેવું છે કે સરકારની ગ્રાન્ટ સીધી રીતે ન મળતી હોય તો થોડીક એક આડવાત પણ બને. સરકારે જ્યારે સ્કૂલોને ગ્રાન્ટ આપતી ને ત્યારે પસંદગી સ્કૂલો કરી શકતી હતી. બાળકો સ્કૂલોના જોઈ શકતા હતા, શિક્ષકો જોઈ શકતા હતા, વાલીઓ જોઈ શકતા હતા, એ બધી વ્યવસ્થા હતી. તો અત્યારે તમારી પસંદગીના જોઈતા હોય તો 2,500 તો કોઈ પણ ફાળાથી, દાતાથી, ગામના વડીલથી અથવા વાલીઓના ફાળાથી પણ 2,500 રૂપિયા જેવી રકમ તમે ભેગી તો આરામથી તમે કરી શકો. એકત્રિત લઈને આવો, પુસ્તક મેળો જુઓ, એમાંથી ખરીદો. પણ એના કરતાંય મારે તો ખાસ કરીને તમામ વર્ગના પુસ્તક પ્રેમીઓને, વાલીઓને, વિદ્યાર્થીઓને, શિક્ષકોને, સંસ્થાઓને બધાને એક જ અપીલ છે કે ખરીદો ન ખરીદો એ તો પછીની વાત છે, પણ આવડું મોટું પ્રદર્શન 20 પ્રકાશકો આવે છે, એના પુસ્તકો આવે, 4,000 ટાઇટલો આવે, આવડું મોટું પ્રદર્શન ભુજમાં યોજાઈ રહ્યું છે. તો ઓછામાં ઓછું એ પ્રદર્શન જોવા આવો. અને એટલે જ અમે કે આ બાળ સાહિત્ય, આરોગ્ય, મેનેજમેન્ટ એવા બેનર નથી માર્યા. અમે બધા જ પુસ્તકો ખુલ્લા મૂક્યા. ચોક્કસ એમાં વિભાગવાર ગોઠવું હોય, પણ ધાર્મિક કોઈને જોતું હોય તો ધર્મ વિભાગમાં જઈને અને ધાર્મિક લઈને જતો રહીએ, બીજું જોવે નહીં એવું અમે ઈચ્છતા નથી. એટલે અમે બેનર નથી માર્યા. બધા જ પુસ્તકો બધા નિહાળે, જોવે અને ખાસ કરીને પ્રદર્શન જોવે. ખરીદે ન ખરીદે એ આપણે જવા દઈએ, એ પછીની વાત છે. અને બીજી વાત, અમને આનંદ થાય છે કે અત્યારે 40 જેટલી સ્કૂલોને એડવાન્સ બુકિંગ પણ થઈ ગયા છે. અમારો લક્ષ્યાંક છે 100મો પુસ્તક મેળો, ઓછામાં ઓછા 100 સ્કૂલો સુધી આનો લાભ અમારી યોજનાનો મળે, 10 લાખ જેટલા પુસ્તકોનું વેચાણ થાય, અમારું લક્ષ્યાંક. અમે આ વાચકો સામે, સ્કૂલો સામે અને દરેક પુસ્તક પ્રેમીઓ સામે એટલા માટે મૂકીએ છીએ
કે એમને આધારે જ અમે આ સંકલ્પ કર્યો છે. એમના ઉપર પૂરેપૂરો આધાર રાખીને આ એક સંકલ્પ કર્યો છે. તો એક જ લીટીમાં એમ કહું, ખરીદવું ન ખરીદવું એ તમારી ઈચ્છાની વાત, પણ જોવા આવો, પ્રદર્શન જુઓ, બાળકોને બતાવો. સ્કૂલ મેનેજમેન્ટ પણ બાળકોને એક શૈક્ષણિક પ્રવાસના રૂપે બધા આવે, બધા જોવે. દર્શક મિત્રો, હું પણ ખાસ આ માધ્યમથી તમને બધાને અપીલ કરવા માગું છું કે તારીખ 18 જૂનથી 20 જૂન સુધી VRTI દ્વારા યોજાનારા આ 100મા પુસ્તક મેળામાં જે કતીરા પાર્ટી પ્લોટ લોહાણા મહાજનવાડીમાં યોજાશે, એમાં જાઓ, એમાં ભાગ લઈએ, એમાં આપણે માહલીએ, એમાં એ પુસ્તકને સ્પર્શ કરીએ, પુસ્તકને જોઈએ. તો મને એમ લાગે છે કે VRTI જેવી સંસ્થા 50% ડિસ્કાઉન્ટ, અને એમાં હમણાં જ કવિભાઈએ કહ્યું કે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના પણ પુસ્તકો, ધાર્મિક પુસ્તકો પણ તમને ત્યાં અવેલેબલ થશે. અને 40 જેટલા પ્રકાશકો જ્યારે આ પુસ્તક મેળામાં આવતા હોય ત્યારે મારી અપીલ છે કે આપણે અવશ્ય આ મેળામાં જોઈએ. વિદ્યાર્થીઓને અપીલ છે, શાળાના સંચાલકોને અપીલ છે, અને શિક્ષકોને અપીલ છે. અને મિત્રો, શિક્ષક ધારે તો શું ન કરી શકે. તો ફરીથી હું વિનંતી કરું કે આ પુસ્તક મેળામાં જાઓ, પુસ્તક મેળાનો લાભ લો, પુસ્તક જુઓ, પુસ્તકને ખરીદ્યો. કૃષ્ણકાંત ભાટિયાને અહીં રજા આપશો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય કચ્છ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક, એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો, અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.